નમસ્કાર. અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા વિક્ટર નજીકના બ્રિજમાં મસમોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ. અંદાજે 40 થી 50 મીટર લાંબી અને 5 થી 6 ઇંચ પહોળી તિરાડો બ્રિજ પર દેખાઈ રહી, જેના કારણે ખાસ કરીને બાઇક ચાલકો માટે અકસ્માતનો ખતરો. આ નેશનલ હાઈવે પર અગાઉ પણ અનેક જગ્યાએ તિરાડો અને ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. સ્થાનિકો અને વાહન ચાલકો નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક મરામત કરાવવાની માંગ કરી રહ્યા. હાલ તો પ્રશ્ન એ છે કે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનામાંથી તંત્ર કોઈ બોધપાઠ લેશે કે નહીં તે જોવાનું રહ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ભાવનગરથી લઈને સોમનાથ સુધીનો કોસ્ટલ હાઈવે આ વિસ્તારની જનતા જનાર્દન માટે આશીર્વાદરૂપ સમાન છે. ભૂતકાળની જો વાત કરીએ તો સોમનાથ જવા માટે 4-5 કલાકો થતી રાજુલાથી, અને રાજુલાથી અમદાવાદ જવા માટે પણ 6 કલાક જેટલો સમય સાચો. આ રસ્તો થયા પછી 3.5 કલાકમાં ખૂબ સારી રીતે અમદાવાદ ગાંધીનગર પહોંચી શકાય એવી સ્થિતિ છે. 2014માં આ રસ્તોનું ટેન્ડર થયા પછી 2024 સુધીમાં કામ પૂર્ણ થયું અને ત્યારબાદ રાહદારીઓ ખૂબ સારી રીતે ચાલે છે 22-23 પછી. પણ મને એવું લાગે છે કે સરકાર, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આ રસ્તો કેન્દ્ર સરકાર હસ્તક છે. બધા જ રસ્તાઓના કામ સારી રીતે થાય એના માટે સરકાર કટિબદ્ધ તો હોય જ છે, પણ ક્યાંક કોન્ટ્રાક્ટરની ભૂલ, ક્યાંક એની બેદરકારી અને ક્યાંક એની ઓછી કાળજી, એના હિસાબે આ સ્થિતિ કદાચ જો સર્જાતી હોય તો મને એવું લાગે છે કે બહુ દુઃખદ છે. રાહદારીઓ માટે મુશ્કેલી સમાન, લાલબત્તી સમાન છે, કારણ કે રસ્તો સારો બન્યા પછી ખૂબ સારી સ્પીડો આ બધા રસ્તા ઉપર વાહનોની હોય છે. 4 વ્હીલરને તો કદાચ ઓછો વાંધો આવે, પણ આવી તિરાડોના લીધે 2 વ્હીલર બાઇક ચાલકોને ખૂબ તકલીફ પડતી હોય છે. ત્યારે આ બાબતમાં યોગ્ય થાય એ ખૂબ જરૂરી છે. મારી પાસે જે જાણકારી છે એ મુજબ રસ્તો બની ગયા પછી અમુક વર્ષો સુધી મેન્ટેનન્સની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરોની છે, તો કોન્ટ્રાક્ટરોમાં બેદરકાર ન નીવડે એના માટે સ્થાનિક લોકો, પત્રકાર મિત્રો અને આગેવાનો બધા જ સાથે મળીને સરકારશ્રીને રજૂઆત કરે. સરકારશ્રી યોગ્ય માર્ગદર્શન સાથે, યોગ્ય સૂચનો સાથે જરૂર પડે તેમનો કાન આંબળે, જેથી કરીને ભવિષ્યમાં આવી બાબતોને અટકાવી શકાય. તો એ મુજબ સરકારશ્રીનું ધ્યાન ચોક્કસ દોરીશું, જેથી કરીને કોન્ટ્રાક્ટરો આવા રસ્તાઓ રિપેર કરે અને ભવિષ્યમાં નવા બનાવવાના થાય ત્યારે જરાય પણ બેદરકારી ન રાખે, જેથી કરીને રાહદારીઓને કોઈ પ્રકારની તકલીફ ના પડે. મારું નામ છે પંકજ વેલારી, હું વિક્ટર ગામનો જ રહેવાસી છું. અને સાહેબ, આ હાઈવે છે, રોડ બન્યો છે આપણે સોમનાથ ભાવનગર વાળો, એ બધા જ્યાં પુલ બનાવેલા છે બધા પુલની હાલત આવી છે. પુલમાં પુરાણ કઈ રીતે કર્યું છે એ ખબર પડતી નથી, કેમ કે તિરાડો બધામાં પડેલી છે ને તિરાડો એવી પડી છે કે 2 વ્હીલરના અકસ્માત બહુ થાય છે. અઠવાડિયામાં 3-4 2 વ્હીલર વાળા બિચારા પડ્યા છે. મારા માસીના દીકરા ભાઈ છે, એ બિચારા હમણાં 3 મહિના પહેલા પડ્યા હતા, એને પગ આખો ફ્રેક્ચર થઈ ગયો ને હવે આખી જિંદગી બિચારા હાલી એક એવી પોઝિશનમાં છે નહીં. 6 મહિનાનું પ્લાસ્ટર આવેલું છે, પ્લેટ નાખેલી છે પગમાં, અને ડોક્ટરે એવું કીધું કે પ્લેટ કાઢ્યા પછી આ ભાઈ આખી જિંદગી હાલી એકવાના તો છે જ નહીં, એ પોઝિશન છે જ નહીં. એટલે આ તંત્રની બેદરકારી બહુ છે. નેશનલ હાઈવે ઓથોરિટી વાળા થોડુંક ધ્યાન આપે અને આ પુલને રિપેરિંગનું થોડું કામ કરાવે ને બધા પુલની હાલત આવી છે. જ્યાં જે નેશનલ હાઈવે છે જે 2 વર્ષ પહેલા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, તો 2 વર્ષથી સતત અહીંયા બ્રિજ ઉપર તિરાડો, મસમોટા ખાડા પડવાનું ચાલુ છે. આમ તમે જાઓ તો સોમનાથ આવેલું છે ને આમ સીધું ભાવનગર સુધી આ તમે જ્યાં રસ્તા ઉપર કે બ્રિજ ઉપર જાશો મસમોટી તિરાડો જોવા મળે છે. અહીંયા આગળ દાતાડી 2 કિલોમીટર ઉપર મોટો બ્રિજ બનાવ્યો છે, પણ બ્રિજ હમણાં મોટા ગંભીર વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે, તો નીચેથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. તો આમ તમે રાજુલા બાજુ જાશો તો રેલવે ફાટક ક્રોસિંગ પાસે બ્રિજ પરની હાલત પણ એવી જ છે. એક સાઈડ બંધ કરી દેવામાં આવી છે, તો તમારે નીચેથી જવું પડે છે. ને આ લોકો જે બ્રિજ બંધ કરે છે એ લોકો કઈ સૂચના કે એવું દેતા નથી. અડધી રાતે જે કઈ બી મળે રોડ ઉપર આડું રાખી દે છે, જેથી વાહન ચાલકો અહીંયા બહાર જે આવે છે એમને ખ્યાલ પણ નથી રહેતો કે બ્રિજ ભાઈ બંધ છે કે રોડ બંધ છે. તો અવારનવાર અહીં અકસ્માત સર્જાય છે, તો અવારનવાર અકસ્માત ન સર્જાય એની જવાબદારી કોણ લે છે? તો અમારી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એવી વિનંતી છે કે ભાઈ તમે અહીંથી અવારનવાર નીકળો છો તો મોટી તિરાડ જોવો, એમને તિરાડ પૂડો, અથવા તમે કોઈ રોડ કે બ્રિજ બંધ કરો તો જે ગ્રામજનો છે અથવા જે ગામ સંકળાયેલા છે એમને તો કમસે કમ ધ્યાન કરો કે જેથી મોટી જાનહાનિ કે મોટી દુર્ઘટના ના થાય. મારું નામ બાંભણિયા રણછોડ છે ને મારું ગામ આ વિક્ટર જ છે. આ ભાવનગર થી લઈને સોમનાથ સુધી કે જે નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે એ બધા પુલ ઉપર મોટી મોટી તિરાડો પડેલી છે અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને કોઈ પણ જાતની મરામત કરવામાં આવતી નથી. અને આ જે પુલમાં મોટી મોટી તિરાડો પડી છે તેમાં 2 વ્હીલ કે 4 વ્હીલ વાળાને બહુ નુકસાન થાય છે
અને મોટી અકસ્માત થવાના શક્યતા છે. Audio Jungle.